કથા એકમાત્ર એવું સાધન છે. આપણે પિતૃઓને ક્યાં સુધી મૂકી આવીએ? નારાયણના ચરણ સુધી. પછી નિર્ણય કોણે કરવાનો? નારાયણ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આપણે તો કર્મ કરી દીધું દીકરા તરીકે, આપણે તો બાપ તરીકે, આપણે ભાઈ તરીકે, આપણે વહુ તરીકે, આપણે પત્ની તરીકે આપણે આપણું કર્મ શું કરવાનું? આપણે કર્મ કે આપણા પિતૃઓને આપણા ઘરમાંથી માયા મોહ માયા હટાવી અને એક શ્રાદ્ધ કર્મ લઈ જઈ અને ભગવાનને ચરણે અર્પણ કરી દીધો. પણ ભગવાન શું કહે છે કે તારા કર્મ જો એવા હશે તો જ તને મોક્ષ પ્રાપ્ત થશે. બાકી ગમે એટલું કર્મ પાછળ બીજું કોઈ કરવામાં આવે, જ્યાં સુધી તારું કર્મ શુદ્ધ નહીં, એટલે કીધું ને હાથે સાથે તે શું કર્યું છે? તારા કર્મ ક્યાં છે? બીજા આપણને મદદ કરી શકે, હેલ્પ કરી શકે, બીજા આપણને ટેકો આપી શકે, આપણો હાથ પકડી શકે, પણ બીજા મારું તમારું જીવન ન ચલાવી શકે, મને તમને ગતિ ના આપી શકે, મને તમને શાંતિ આપી શકે. પિતૃની શાંતિ મળે. અને હા, શાંતિ મળે ને તોય આશીર્વાદ તો મળે ને મળે. કોઈના આત્માને ઠારો, પિતૃઓના આત્માને શાંતિ અર્પણ કરો અને એ કર્મ થશે આ ભાદરવા મહિનાની અંદર. ભાદરવા મહિનામાં જેટલું તમે બ્રહ્મ ભોજન કરાવો, આ ભાદરવા મહિનાની અંદર બ્રહ્મ ભોજન કરાવો, એ બધું જ ડાયરેક્ટ પિતૃઓ જમે છે. ગયાસુર નામનો રાક્ષસ થયો. ગયાસુરને ભગવાને જ્યારે એને મોક્ષ ગતિ આપવાની થઈ ત્યારે ગયાસુરે ભગવાન વિષ્ણુ પાસે કબૂલાત કરી, હે નારાયણ, અહીંયા ગયાજીમાં આવીને જે લોકો શ્રાદ્ધ કરશે એને હું તમારે ચરણે લાવીશ. હે નારાયણ, ગયાજીમાં આવીને શ્રાદ્ધ કરશે એને હું તમારે ચરણે લાવીશ. પણ સાંભળો મારા ભાઈ બહેનો, બહુ જ મહત્વની વાત છે. ભગવાન વિષ્ણુએ કીધું કે જે ગયાજી આવી ન શકે અને શ્રાદ્ધ ન કરી શકે, એના માટે, જે ગયાજી ના આવી શકે અથવા સિદ્ધપુર ના આવી શકે, તો એના માટે ગયાસુર કહે છે ભલે અહીંયા ગયામાં શ્રાદ્ધ કરવા ના આવે, બીજા કોઈ તીર્થક્ષેત્રમાં શ્રાદ્ધ કરવા માણસ ન જાય, પણ ભાદરવો મહિનો આવશે ત્યારે હું ગાયના મુખની અંદર બિરાજીશ. ગાયના મુખમાં જે દાન કરશે, જે ખવડાવશે, એ બધું જ પિતૃઓને પ્રાપ્ત થઈ જશે ડાયરેક્ટ. ગયાસુર ભાદરવા મહિનાના 30 દિવસ ગાયના મુખમાં બિરાજે છે. ગયાજી ક્યાં હોય અત્યારે? ગયાજી ક્યાં હોય? ફરીવાર બોલો, ગયાજી અત્યારે ક્યાં હોય? ગાયના મુખની અંદર સ્વયં ગયાજી અત્યારે બિરાજે છે. ગાયના બ્રાહ્મણને ભોજન, ગાયને ભોજન એ અત્યારના સમયની અંદર ભાદરવા મહિનાની અંદર